ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા અમદાવાદના કાંકરિયા સ્થિત એકા ફૂટબોલ ગ્રાઉન્ડ ટ્રાન્સ સ્ટેડિયા ખાતે ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવશે। આગામી 1 મે થી 13 મે 2025 દરમિયાન ગુજરાત સુપર લીગની બીજી સિઝનના આયોજનની ઘોષણા કરવામાં આવી છે। તો જીએસએફએના પ્રમુખ પરિમલ નથવાણીએ જીએસએલ સિઝન 2માં ભાગ લેનાર ટીમના માલિકોનું સન્માન કર્યું હતું। આ સાથે જ જીએસએફએના સચિવ મુળરાજસિંહ ચુડાસમાએ જીએસએલની બીજી સિઝનમાં તેની મેચોને મજબૂત પ્રતિસાદ સાંપડવા માટે આશાવાદ વ્યક્ત કર્યો હતો। આ સાથે જ જીએસએલ સિઝન 2માં રાજ્યની બહારના ખેલાડીઓ કે જેઓ રાષ્ટ્રીય સ્તરની ટુર્નામેન્ટમાં ભાગ લઈ ચૂક્યા છે તેમનો સમાવેશ થતાં સ્પર્ધાનું સ્તર વધુ ઊંચું જોવા મળશે। તો જીએસએફએ નક્કી કર્યું છે કે 18 વર્ષથી ઓછી વયના વિદ્યાર્થીઓને તેમના માતા-પિતા સાથે નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે। કે જેટલા લોકો અહીંયા ઉપસ્થિત છે એ લોકોનું એક આપણે મીટિંગ રાખીએ અને ફૂટબોલ માટેના ક્રાઇટેરિયા આપણે નક્કી કરીએ કે આપણે કઈ રીતે આગળ લઈ જવાય। એક સજેશન હતું કે બ્રાન્ડ એમ્બેસેડર બનાવીએ, જેટલી ટીમ છે આપણી અત્યારે એમાં એક ક્રિકેટરને આપણે તમારી સાથે એટેચ કરીએ, જેથી કરીને એને કારણે છોકરાઓ આવે એટલે એ પણ એક વિચારણામાં છે।